નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સુરતમાં રાજ્યના મંત્રી અને કામરેજના ધારાસભ્ય કામરેજના ખોલવડ ખાતે આવેલા તાપી નદીના બ્રિજ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. સુરતમાં રાજ્યના મંત્રી અને કામરેજના ધારાસભ્ય કામરેજના ખોલવડ ખાતે આવેલા તાપી નદીના બ્રિજ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, જેમાં છેલ્લા 1.5 વર્ષથી તાપીના બ્રિજ પર બે સ્પાન વચ્ચે થયેલા ડેમેજને લઈ ટ્રાફિક જામ સર્જાય છે. નેશનલ હાઈવે દ્વારા બે સ્પાન પર લોખંડની પ્લેટ મૂકી કામ ચલાવવામાં આવી રહ્યું છે. 2 દિવસ પહેલા ચાલુ વરસાદે સ્પાનની આજુબાજુમાં ખાડા પડી જતા લોખંડની પ્લેટ જોખમી બની હતી. મંત્રીએ બ્રિજ પર જઈ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક બ્રિજ રિપેર કરવા સૂચના આપી છે. તો કામરેજ 4 રસ્તાથી બ્રિજ પર માત્ર 4 કિલોમીટર છતાં મંત્રીને પહોંચતા 1.5 વર્ષ થયું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.